ચાલો તો ભાઈ, સ્વાગત છે તમારું ફરી એકવાર એક નવા વ્લોગમાં. અમારા દેવભાઈ ને જૈની બેન ને બધા માંડ્યા છે તૈયાર થવા. બરાબર છે ને? આજે ફરી એકવાર 2-3 દિવસે એક વ્લોગ બનાવવાનો સરસ મજાનો મોકો મળ્યો છે. અને આજે ભાઈ, આજે તો કેમ ના મળે, આજે તો આપણા ઠાકરના વિવાહ છે. આજે ભગવાન દ્વારકાધીશના આપણે લગ્નમાં જઈ રહ્યા છીએ. બરાબર છે? અને જૈની બેન ને જાગૃતિ ને દેવ ને બધા તૈયાર થઈ ગયા છે. અને આપણે કંઈક તૈયાર થઈ ગયા છીએ. બરાબર છે? હમણાં થોડીક જ વારમાં આપણે નીકળવાના છીએ આપણા તુલસી વિવાહમાં. અને બેટ દ્વારકામાં સુંદર એવું વાતાવરણ અત્યારે હશે. અને ડાન્સ ને દાંડિયા રસ ને બેન્ડ બાજા ને બધું આપણને જોવા મળશે. ને સાથે સાથે તમને આજે સુંદર એવા એક દ્વારકાધીશના આપણે દર્શને કરાવવાના છે. થોડી ક્ષણોની અંદર આપણે અહીંથી નીકળવાના છીએ. અને પછી ભગવાન દ્વારકાધીશના ફેરા પતી જાય એટલે સુંદર એવો ભગવાન દ્વારકાધીશનો આપણે પ્રસાદ લેવાનો છે. લગ્નનું ભોજન માણવાનું છે. બરાબર ને જાગૃતિ? ભાઈ, સુંદર એવી પ્રસાદી આપણે અહીંયા લેવાની છે બધાએ. અને તમને બધાને થોડીક જ વારમાં હમણાં દર્શન કરાવવાનું છું હું રવાડીના. તો ભાઈ, નીકળી ગયા છીએ આપણે ઠાકરના વિવાહમાં જવા. બરાબર છે? અને ફૂલ મોજ કરવાની છે. બરાબર. અને જુઓ, દેવભાઈ આગળ બેસી ગયા છે. શું છે? ને જાગૃતિને કહે કે આજે મારે આગળ બેસવું છે. બરાબર છે? એટલે જાગૃતિ ને જયની બેન બે પાછળ બેસી ગયા. અને હમણાં થોડીક જ વારમાં આપણે પાછા એકવાર તમને પાછા સુદર્શન સેતુનો નજારો દેખાડું. તમે જોવો એકવાર. હા, આના જેવો બ્રિજ તો આખી દુનિયામાં ક્યાંય ના થાય. અને આજે હકીકતે મજાની વાત જે તમને આપણે વિડીયોના શરૂઆતમાં કીધી કે ભાઈ, આજે આપણે આપણા ઠાકરના વિવાહ, તુલસી વિવાહ, અને એનો જે લાવો લેવાનો છે. અને અમે નહીં, સાથે સાથે તમારે પણ લેવાનો છે. એટલે તમારે ઠાકરના દર્શન કરી અને આ પેજને જલ્દી લાઈક, ફોલો અને શેર કરવાનું છે. જલ્દી ભૂલતા નહીં તમે. ગયા છીએ આપણે સુદર્શન સેતુ ઉપર. બરાબર. જુઓ સામે અદ્ભુત સુદર્શન સેતુનો નજારો. અને થોડીક જ વારમાં આપણે ભગવાન દ્વારકાધીશની રવાડી પાસે પહોંચવાની તૈયારીમાં છીએ. બરાબર. અને આજે હકીકતે જ્યારે ભગવાનના લગ્ન થયા હશે એ ટાઈમે અને જે નજારો હશે એવો જ કંઈક અદ્ભુત નજારો અત્યારે આપણને બેટ દ્વારકાનો જોવા મળવાનો છે. બરાબર. અને થોડીક જ વારની અંદર અમે ભગવાન દ્વારકાધીશના આપણે દર્શન કરવાના છે. અને તે પછી સુંદર એવો મીઠો મધુર ભગવાન દ્વારકાધીશનો પ્રસાદ. બરાબર છે? આપણે બધાએ જમવાનો છે. અમે જમશું. બરાબર. પણ તમને એટલી જ ફિલિંગ્સ આવશે, અમને 100% ખાતરી છે. બરાબર. થોડી જ વારની અંદર, વધીને 2 થી 5 મિનિટની અંદર આપણે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવાના છે. બરાબર. તો હજી સુધી જો તમે આ પેજને લાઈક, ફોલો ન કર્યું હોય તો આ પેજને લાઈક કરી દેજો, ફોલો કરી દેજો અને શેર કરી દેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો તમારા સુધી અમે પહોંચાડતા રહીએ. અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું દાદા આજે ભૂલતા નહીં. બરાબર છે? થોડી જ ક્ષણોની અંદર આપણે ભગવાનની રવાડીના દર્શન કરવાના છે. ચાલો તો મિત્રો, જેની આપણે રાહ જોઈ રહ્યા હતા, તમે પણ ઘણા ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા. ઘણા આપણા એવા દ્વારિકાધીશ જો સોળે શણગારમાં કેવા શોભે છે. બરાબર છે ને? આ લાકડીની મોજ જે બેન્ડ બાજા સાથે ને આટલો માનવ મહેરામણ તમે જોઈ શકો છો મિત્રો. દ્વારકાધીશની સુંદર એવી આપણે આ રવાડી અને સુંદર એવી યાત્રા. બરાબર છે? એટલો અદ્ભુત નજારો છે આજનો. ખરેખર આપણે બધા ઘણા નસીબદાર છીએ કે આજના જમાનામાં જો આટલો બધા માનવ મહેરામણ ને આટલા બધા ભક્તો ભગવાન દ્વારકાધીશની જાનમાં. ફરી એકવાર ભાઈ લાકડીને ફેરવવા સુંદર રીતે ફેરવી રહ્યા છે. અને જુઓ તમે આ મોજ દ્વારકાધીશની જાન. અને આપણા દ્વારિકાધીશ આજે જ્યારે પરણવાને જઈ રહ્યા હોય ત્યારે આટલી મોટી સંખ્યામાં બેટ દ્વારકાની અંદર આટલા ભક્તો અને ભગવાન દ્વારિકાધીશની જાનમાં એટલા માણસો અને વચ્ચે જે આ ભાઈ લાકડીની મોજ કરી રહ્યા છે ભાઈ, ખૂબ જ સુંદર નજારો. અને સુંદર એવા પૈસાની ઘોર થઈ રહી છે એના માટે. સામે ભગવાન દ્વારિકાધીશની અદ્ભુત પાલખી અને એમાં આપણા દ્વારિકાના નાથ બિરાજમાન હોય જ્યારે, ને જે આ જોવાની મજા છે, જે આ પ્રસંગ માણવાની મજા છે ને ભાઈ, એ તો કંઈક અદ્ભુત જ છે.
ગમે ત્યારે તમે સાહેબ બેટ દ્વારકા આવો ને તો ભગવાનના લગ્નમાં જરૂરથી પધારજો, બરાબર છે. આ જુઓ તમે આટલી મોટી સંખ્યામાં ભક્તો અને ખૂબ જ સરસ એવી મજા આવી રહી છે, અમને પણ આવી રહી છે. અને આ વિડીયોના માધ્યમથી આશા છે કે તમને પણ આવશે ને ભગવાન દ્વારિકાધીશના દર્શન. ફરી એકવાર દ્વારિકાધીશની પાલખીના દર્શન અને એની અંદર બિરાજમાન આપણા દ્વારિકાના નાથ અને સુંદર એવી પાલખી સોળે શણગાર સજી ભગવાન દ્વારિકાધીશ આજે જ્યારે પરણવાને જઈ રહ્યા હોય ત્યારે આ નજારો હકીકતે ખૂબ નસીબદાર છીએ આપણે બધા મિત્રો કે આપણને આજે આ નજારો જોવા મળ્યો છે. અને આટલી મોટી સંખ્યામાં હકીકતે ખૂબ જ સુંદર નજારો જુઓ તમે. આ ઉપરથી આપણે શંખનારાયણ મંદિર ઉપરથી આ જે વિડીયો શૂટિંગ આપણે અહીં કરી રહ્યા છીએ અત્યારે, અને જુઓ તમે ખાલી એકવાર. ખરેખર મિત્રો આ વિડીયો જોઈને તમને પણ એમ લાગતું હશે કે હકીકતે આપણે પણ આ જગ્યાએ અત્યારે કેમ નથી, પણ કોઈ વાંધો નહીં. દર વર્ષે આવીને આવી મોજ થતી હોય છે ભાઈ ભગવાન દ્વારિકાધીશની જાનમાં. અને આ જુઓ તમે સુંદર એવા દ્વારિકાધીશ જ્યારે બિરાજમાન સોળે શણગાર સજીને જ્યારે પાલખીમાં બિરાજમાન હોય ત્યારે એનો અદ્ભુત. તો આ છે મિત્રો ભગવાન દ્વારિકાધીશનો આરામ કરવાનું સ્થાન અને ભગવાન દ્વારિકાધીશનું જૂનું અને પ્રાચીન જે શંખનારાયણ ભગવાનનું જૂનું અને પ્રાચીન મંદિર. અને એમ કહેવાય છે કે એવું સાંભળવામાં આવ્યું છે કે એક ટાઈમે ભગવાન પોતાના પરિવાર સાથે આ જ જગ્યા ઉપર રહેતા. અત્યારે આ મંદિર બંધ છે, ખંડિત થઈ ગયું છે, એટલા માટે આજે આ ભગવાનનું આસન છે. અને ભાઈ પહોંચી ગયા છીએ આપણે ભગવાન જ્યાં ફેરા ફરવાના છે, આપણા દ્વારિકાના નાથ, બરાબર છે. એનો અદ્ભુત નજારો તમે જોઈ રહ્યા છો કેટલી સુંદર રીતે. આ જો ભગવાને ફેરા ફરવાના પણ ચાલુ કરી દીધા છે. વાહ ભાઈ વાહ મિત્રો. હકીકતે જો આ મજા લેવી હોય તો તમારે તુલસી વિવાહના દિવસે 11ના દિવસે આપણે દ્વારિકામાં હોય છે અને 12ના દિવસે આપણે બેટ દ્વારિકાની અંદર હોય છે. તો આ હકીકતે જો મજા લેવી હોય તો તમારે બેટ દ્વારકા એકવાર જરૂરથી પધારજો, બરાબર છે. જુઓ તમે કેટલી અદ્ભુત નજારો આ ભગવાન દ્વારિકાધીશના જ્યારે વિવાહ હોય, જ્યારે ઠાકર આપણો પરણતો હોય અને આપણી આ સંસ્કૃતિ જોઈને હકીકતે ઓલું એમ નથી કહેતા કે દિલ ગાર્ડન હો ગયા, એના જેવી મજા આવે છે ને ભાઈ. ખૂબ જ સારી એવી ફિલિંગ્સ આવે છે. અત્યારે 2 ફેરા ભગવાને ફરી લીધા છે અને આ 3જો ફેરો ભગવાન ફરે છે અત્યારે. આટલી મોટી સંખ્યામાં ભગવાનની જાનમાં જ્યારે આપણા માણસો, આપણો જે માનવ મહેરામણ જે પધાર્યો હોય મિત્રો, અને શું વાત કરવી દાદા. હા. તો ભાઈ પહોંચી ગયા છીએ આપણે ભગવાનના ઘરે, ભગવાનના આરામના સ્થાને. અને પાલખીને અત્યારે હમણાં જુઓ તમે, હમણાં ઉપર ભગવાનને આરામ કરવા માટે અહીં રાખવામાં આવશે ભગવાન દ્વારિકાધીશને. આપણા બેટ દ્વારકાના ભૂદેવો અને ભગવાન દ્વારકાધીશની આ સુંદર એવી પાલખી અને એમાં આપણા બિરાજમાન કાળિયા ઠાકર ખરેખર ખૂબ જ જોવાલાયક અને ખૂબ જ અદ્ભુત નજારો. એમ ખરેખર આ વાતાવરણ માટે આપણી પાસે શબ્દ ટૂંકા પડે, પણ હકીકતે આની મોજ આખી અલગ જ છે ભાઈ. ચાલો ભાઈ, દ્વારિકાધીશનો મીઠો અને મધુર સ્વાદિષ્ટ એવો પ્રસાદ. ભાઈ આ વાનગીની કદાચ તમને ખબર ન હોય તો હું તમને કહી દઉં કે આ છે ને ખીચડી ઓસામણ છે, જે બેટ દ્વારકાની અંદર ખૂબ જ પ્રખ્યાત છે. અને અમારા જૈની બેન ને જાગૃતિ ને બધાય એવી મોજ લીએ છે, બરાબર છે, ખીચડી ઓસામણની. અને સાથે છાશ ને પાણી ને સોડા પ્રસાદી રૂપે ભાઈ દેવભાઈને મળી હતી, બરાબર છે. દેવ એમ કહેતો હતો કે ભાઈ ખીચડી પપ્પા થોડીક તીખી લાગે છે, એટલે મેં કીધું છાશ ઠપકારો, બરાબર છે. અને આવો તમે બધા પ્રસાદ જમવા.
આ અમારો આખો પરિવાર જમવા સાથે બેઠો છે અને ખીચડી ઓસામણ બેટ દ્વારકાની અંદર ખૂબ જ પ્રખ્યાત છે અને સારો એવો એનો ટેસ્ટ હોય છે. આપણી જે વઘારેલી મિત્રો ખીચડી હોય છે ને જે ઘરની એ જ ખીચડી હોય અને સાથે પાતળી કઢી. તો ફાઇનલી રિટર્ન થઈ ગયા છીએ આપણે. દ્વારકાધીશના દર્શન કર્યા, ભગવાનની રવાડીના દર્શન કર્યા, ભગવાનના ફેરાના પણ આપણે બધાએ દર્શન કર્યા. અને દર્શન તમારે કેવા થયા એ જરાક અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બરાબર છે. અને સુંદર એવી ભગવાનની આપણે પણ પ્રસાદી પણ લીધી આજે વિવાની. હવે ફરી પાછા આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. બરાબર. હમણાં થોડીક વારમાં પાછો આપણે સુદર્શન સેતુ આવવાનો છે. બરાબર છે ભાઈ. પાછા આપણે થઈ ગયા છીએ સુદર્શન સેતુ, આપણો બેટ દ્વારકા અને ઓખાની વચ્ચે. ભગવાનની રવાડીના સુંદર દર્શન કરીને હવે ઘર તરફ પાછા આપણે જાય છીએ. એટલે મેં કીધું લાવો થોડોક કટકો આપણે સેતુનો પણ લઈ લઈ. બરાબર. સરખો આવે એટલે આ સાઈડ લીધી લાઈટ વાળતી છે. ફરી એકવાર સુદર્શન સેતુ ના દર્શન આપણે બધા કરી રહ્યા છીએ. મોરપીંછ ને સુંદર એવા બે વચ્ચે સ્તંભ ભગવાન દ્વારિકાધીશના દર્શન માટે જેટલા પણ આપણા મિત્રો ભાઈઓ જે કોઈ આવવા માંગતું હોય જલ્દી આવી જ જાવ ને. આ ફોટા પાડવાના તો તમે અહીંયા ગાડીઓની લાઈન હોય મિત્રો, જોવો દિવસના. બરાબર છે. ફોટા પાડવા માટે અહીંયા સાઈડમાં ગાડીઓની લાઈન હોય, આ બાજુની સાઈડમાં, બે સાઈડમાં. કારણ કે છે એટલો સુંદર બ્રિજ બનાવ્યો છે આપણા મોદી સાહેબે. બરાબર છે. તો જલ્દી બેટ દ્વારકાની મુલાકાત લ્યો ભાઈ. તો જો પાછા બગા ચાલુ થઈ ગયા છે. બરાબર. દ્વારકાધીશની રવાડીમાંથી આવી ગયા છે થાકીને. જયની બેને જે ફેશન કરી હતી બધી ફેશન થઈ ગઈ પૂરી. બરાબર. દેવભાઈ થાકીને ટેં જેવા થઈ ગયા છે. તો મિત્રો દર્શન કેવા લાગ્યા તમને અમને જરૂરથી કોમેન્ટમાં કહેજો. અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ તમારે ફરજિયાત લખવાનું છે, કેમ કે આજ તો દ્વારકાધીશ ભગવાનના લગ્ન હતા, તુલસી વિવાહ હતા. સુંદર એવી પ્રસાદી પણ આપણે લીધી અને ભગવાનના દર્શન પણ ખૂબ જ સારા થયા. તો ફરી મળીએ આવનારા આવા જ કોઈક બ્લોગમાં.